ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આ બધા મજામાં હશો. તો આજે અમારી બહુ લેટ મોર્નિંગ થઈ છે કારણ કે કાલે બહુ લેટ નાઇટ થઈ હતી એટલે યસ 4:30-5 વાગે અમે સૂતા સવારે ને આદિત્ય પૂજા બધામાં બેઠા હતા ચારે મસ્ત વાતો બધી થતી હતી બધી. એકચ્યુઅલમાં સુવાનું અડધો કલાકમાં ડિસાઇડેડ હતું કે અડધો કલાકમાં સૂઈ જશું, પણ પછી બેઠા 5 વાગી ગયા. અત્યારે આદિત્ય જ કહેતો હતો કે 4 કેમ ના વાગી ગયા ખબર જ ના પડી. ઓકે ચાલો તો તમને મળાવું. ફ્રેશ થઈ ગયા હશે એ લોકો. ચાલો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ દાંત કાઢે છે? કાંઈ નહીં, લેટ મોર્નિંગ થઈ એટલે હા ભાઈ 12:30 જતા રહ્યા હતા ને. હે હર્ષિલ પણ હુઈ ગયો તો 2-2:30 વાગે તો 2:30 વાગે હોઈ ગયો હતો ને. હા અમે 5 વાગે ઉઠ્યા. ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિત્ર, ગુડ મોર્નિંગ. કેટલા વાગી ગયા રાતે? 4:30 જેવું થઈ ગયું હતું. 4:30 ઉપર સુતા સુતા તો 4:30 ઉપર જ થઈ ગયું હતું. 12 વાગે સુવાનું હતું પણ મજા આવી ગઈ ગાઈસ, બહુ જોરદાર. અને રાત્રે નાસ્તો કર્યા પછી અમે ઊનો શીખી રમી, મજા આવી ગઈ અને બહુ જોરદાર રહ્યું. એટલે પેલા વાત 4 કેમ થઈ ગયા એ જ નથી ખબર. એટલે પેલા છે ને અમારી વાત એમ થઈ હતી કે 12 વાગે 11:30 મેં ફોન કર્યો આદિત્યને કે આપણે આજે બેસાશે નહીં, લાગતું નથી તો આપણે કાલનું રાખીએ. પછી અડધે પહોંચી ગયા હતા, પછી પાછો ફોન આવ્યો હા કે આપણે છે ને હવે આવી ગયા તો પછી આપણે છે ને નાઇટ સ્ટે કરી જ લઈએ. હા તો બધા થાકી ગયા હતા તો 4 ક્યાં થઈ ગયા ખબર જ ના પડી. એટલે ગાઈસ થોડું તમને એવું ફીલ થતું હશે કે આ આટલો બટકો લાગે છે, પણ ખરેખર ડીપ એટલો ઊંચો છે. ઊંચો છું, મારી ઓવર હાઈટ છે, આદિત્ય બટકો નથી. ના ભાઈ લાગે યાર કે કદાચ એની બાજુમાં ઉભો એટલે હું થોડો નાનો પણ હજી હું નાનો જ છું એના કરતા તો ભાઈ. અરે બહુ નાનો છે, હર્ષિલ જેવડો છે, મને આજે ખબર પડી. હર્ષિલ જેવડો છું એટલે એ રીતનું. તો નાની ઉંમરમાં ઘણું એચિવ કરી લીધું છે. અરે ભાઈ એ તો નસીબ, અને તમે કરો જ છો ને યાર. અરે પણ કેવું જનરલી એજ ડિફરન્સ નો ખાલી ફરક છે, બાકી તો ભાઈ હરકું જ છે અત્યારે. નહીં બોલો બાકી શું નાસ્તો હવે બ્રેકફાસ્ટ કે પછી લંચ ડાયરેક્ટ? હવે ડાયરેક્ટ જમવાનું હોય, હવે નાસ્તો ન હોય. હવે નાસ્તો કરે ને તો પછી જમવાનું ના હાલે. યસ એટલા માટે ચાલો તો આજે આદિત્ય આખો દિવસ દેખાશે તમને બ્લોગમાં, બન્યા રહેજો. સેમ ભાઈ બેના હરખા છે ભેગા. હા જો એનો ભાઈ જ છે જો અમે બે, પણ એની હાલત છે ને આની એને પોતાની એની હાલત તો આવું ગઈ છે બિચારો, આવો ટેડાઈ વગાઈ ગઈ એને હાલે છે એટલે પણ તોય હાલે છે ખરા યાર. પણ આ જેવું સિનિયર છે, આ દાદા થઈ ગયા હવે. હા એ દાદા થઈ ગયા, કાકા છે યાર. હજી જઈ નવો જન્મ થયો છે મહિના પહેલા એટલે થોડો છે ને થોડા સોટા મારે જો બધું. હા તો એટલે વટ પડે એનો, વટ પડે એટલે. પણ આ થોડું પેલું ખરડાઈ ગયા આમ ટેડાઈ ગયું. તો ભાઈ અત્યારે અંકલને ઉતારવાનું કીધું છે, લીમડો ઓર્ડર આવી ગયો છે. બરાબર છે, લીમડો બધું ઘરમાં જ, લીમડો બધું ઘરમાં જ વાવેલું છે એમ ને. વાહ, આ બીજું શું છે ઝાડવામાં? મીઠો લીમડો છે. અમારે હું લઈને દે કરવો? આ કેનું તુલસી છે ને? આ તો તુલસી છે. અચ્છા, આ પારિજાત છે. પારિજાત એટલે આમાંથી દઈ દે. પારિજાત ફૂલ આવે છે ઝીણા ઝીણા આવે. અચ્છા બહુ સ્મેલ. અચ્છા, હા રેડી ભગવાનને ચડાવતા હોય. આ છે ને હા રેડી એ ઝાડવું મસ્ત. હા સ્મેલ બહુ મસ્ત આવે, ભગવાનને ચડાવે ને. સરગવો છે ને? સરગવો ક્યાં જોયું? સરગવો નથી. જો આ છે ને, હા આ પેલી પડદા વેલ છે. હા આ કોયલ વેલ છે. કોયલ વેલ. એમાં ફૂલ આવે ને વ્હાઈટ. જો આ કોયલ વેલ. અચ્છા, આ તો પહેલી, આ ફૂલ તો પહેલી વાર જોયું મેં. આ કોયલ વેલ છે. જો આવા ફૂલ આવે. હા. જો આ ચડી. ઓહો હો, કાપે આખું ઝાડવું જો, હા કાપી નાખ ત્યાંથી. આખું ઝાડવું જોતા લે, કામ કર. અંદર જવા દે બસ. હા બસ, હવે દબાય. હોડી. વાહ ભાઈ વાહ. આનાથી તમે શેરડી કાપતા? સુડીથી સુપારી કપાય ને? ના, સોપારી કપાય. આ તો આવડી ન હોય, આ તો મોટી હોય. થોડો. જો આ છે એટલે આ શું છે ઉપર? એમાં રાત્રે બહુ ફૂલ આવે. એ લીંબોડી છે ને? અને સવારે પથારી લીમડા લીંબોડી હોય ને? હે પપ્પા? ઓ પપ્પા, એટલે આ તો આ પહેલી વાર જોયું આ મેં. ઉપર શું છે? લીંબોડી છે? બી છે આ. પાકીને પડે ને લીંબોળી કહેવાય. બરાબર. આમાં બધા રોપ એના જ ઉગે. જો હા તમે શું કહેતા હતા? સરસ. ન્યા તો ક્યાં વાવીશ પૂજા તું? અરે લીમડાનો છોડ છે એમની પાસે. ના એટલે આપણે ના વાવી દઈએ. હા તો વાવી દેજે. આપણે તો ડાળખી. લીમડો ઘરનો. અહીંયા તુલસી છે જો.
આ કરંટ તો મેં કેટલા ટાઈમ પછી જોઈ પૂજા કરંટની તને ખબર છે કરંટનું ઝાડું આવે અને કરંટ કહેવાય અને કેટલા ટાઈમ પછી જોઈ હંસા માસીના ઘર પાસે રહેતી પેલા પીળા કલરના ફૂલ આવતા ખબર છે નહીં આમ ના આવે ઓમ આવે જાજુ જ હવે ગાર્ડન કર્યું આ લોકોએ તો ઘરમાં સરસ સરસ જોરદાર દીપની જેમ જેમ ગામડે કાઠિયાવાડી એટલે ઘોડે ગામડે જઈને આવ્યા એટલે પછી એવું આવી જાય ને આપણે તો બોલી જ છે. કેશોદ 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 સરસ ચલો આ છે ફુદીનો હા હા જો પછી આ પેલું છે ને પત્તરવેલિયા પાતરા આ એ પત્તરવેલ પાત્રા એ દીધી તમને બહુ આવું શોખ લાગે છે ને મારા પપ્પા પેલા મારા પપ્પા બે સેમ જ છે આ બાજુ રહી મરચી આ રીંગણી રહી જો આ આ રીંગણી બળી ગઈ. આ જો ક્યાં છે જ્યાં બારે છે આ છે ને હા હા આ લીમડો તમે લેતા આવજો હું કાઢી દઈશ અચ્છા ઓકે નાનકડો મીઠો છે. લીમડો છે. હા નાનકડો ઈગો આ નીચે રીંગણી છે. રીંગણા થાય એમાં કદમ હવે આવશે હવે બરાબર આ ફૂલ તો આવ્યો છે. હા કદમ છે આ. કદમનું ઝાડવું અમારા સરસ. બહુ મોટી કણજી હતી કણજી એટલે તમને ખબર હશે ને હા આ રહી આ કણજી આ રહી જો ને આ કણજી જ છે. આવું હતી આપણે ઝાડ હતું હે આ પેલું બાજુમાં થાંભલો આ જમરૂખ હા 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 આ જામફળી છે. ઉતાઈ ગયા ગામડે હમણાં ગયા હતા ને હા આ સારું થઈ જાય ને લાન કાઢ નાખો પછી બરાબર સરસ સરસ અંકલને પણ મારા પપ્પાની જેમ જ શોખ છે હો. મારા પપ્પાને એવો શોખ છે પણ અમારે આવું કંઈ છે નહીં જગ્યા વમવાની બાકી એને એવો શોખ છે બહુ જ છોડ વાઈ શકે પણ રીયો ખાઈ જાય છે અમારે રિયો તોડ નાખે બધું રીયો ખાઈ જાય છે બધું આ જાસૂદ હા જાસૂદ આ કરંટ મેં કેટલા ટાઈમ પછી ડોલર જોયું છે. ડોલર जिससे डॉलर आते हैं ફૂલ આવે બરાબર પેલા. મોગરો કે અચ્છા ઓકે 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 હા અમારે કરંટ છે ને ત્યાં હતી અમારા ઘર પાસે આ કેટલા ટાઈમ પછી મેં જોઈ આ રે કરંટ હા એ તો વ્હાઈટ કહું કરંટ છે ને આ રેડ છે હા. કેસરી અમારે ત્યાં પીળી હતી સરસ ચલો બહુ ફૂલ આવે છે આવા. એમાં શું છે અચ્છા પેલા ખાય पति देने પછી આવ્યા રાખે હા કેટલા 7-8 હતા હવારે અહીંયા. ગયો હશે અહીંયા મોર આવે હજી હશે અહીં સોસાયટી ગજબ 7-8 હતા હવારે અહીંયા જ હોય ગજબ કહેવાય હો ભાઈ મોરે આવે ગાર્ડનમાં હશે દિયાતમાં આવતી હશે હવારમાં બોલતા હતા પણ તમારા જૂતા હોય ને हाँ हमारे मोर बोलता था અમારે મોર જ બોલતા હતા નિંદરમાં તો ઘરમાં જ છે અહીંયા બધી વસ્તુઓ गया मोर અંકલ મોર શોધવા ગયા એમ भारतीय दूरसंचार नियामक प्राधिकरण की ओर से अधिसूचना है आपके फोन नंबर के असामान्य उपयोग के कारण आपकी सेवा आज निलंबित कर दी जाएगी अधिक जानकारी के लिए कृपया 1 दबाएं ग्राहक सेवा के लिए कृपया 0 दबाएं અને પછી હું રૂપિયા આપું એમ हेलो दिस इज द ફ્રોડ છે ફ્રોડ કોલ હા મને ખબર નહીં કાલ મને દિલ્હી પોલીસમાંથી ફોન આવ્યો કે દિલ્હી પોલીસમાં તમારું આવી રીતે બહાર આવ્યું છે તો તમે 0 દબાવો એવી રીતે ચલો અહીંયા બધા બેઠા છે ભાઈ મજા આવી ગઈ મજા આવી ગઈ ને આ ઉપાયને મજા આવી ગઈ મારી યાર ના મજા આવી તને અરે અરે મજા આવી હર્ષિલાલ હસીરાયેલા તો અહીં તો અમારો ભાઈબંધ જેવો છે ભાઈ આ મારે ચિંતન નહીં એમાં મેં એક જ જોઉં હું આને ચિંતન જ જોયેલો એવો જ લાગે ને એવો જ લાગે એવો જ એવું જ છે થોડો ખાલી જાડો થઈ ગયો હર્ષિલ પણ તને થતું હશે ને ચિંતા ન જોઈને હવે કે હું જાડો છું એમ જાડો છું જાડો છે દાઢી વાળી હવે અહીંયા શું બને છે આ લોકો તળેલું ન ખાય આ લોકોની ઓલી બગડી જાય શું શું હેલ્થ કોન્શિયસ હોય વધારે કોન્શિયસ કોફી કેવી અમને તો તેલમાં ડૂબાડી દો તો કાંઈ કોફી એનથી છે ને પતલા રહેવાય એવું હોય ને મારે તો સામે કરવું જોઈએ પતલા થાય તો મારે છે ને ચાની પ્રોબ્લેમ તો બિગ બોસ માંથી નહીં શીખી ને કોફીનું પેલી બાજુ લેવે છે તમે અહીંયા છે મગનું શાક પાપડ બસ ખમણ ઓકે ચલો ગાઈસ ચલો ફૂલ મેનુ તૈયાર છે લંચનું ચટણી છે એને ક્યાં રસ છે તીખી છે તીખી છે અને રસમાં તીખી છે તીખી નથી ખાવાની હા બરાબર. સિંગ ને આ શાકે આજ મોડું થયું બસ, બસ, બસ. આજ કલર નથી ઉમારતા આ જોઈને એટલું મોઢામાં મને પાણી આવે છે ને ઓહો, ગજબ વાત જવા દઈએ. હર્ષિલ હર્ષિલભાઈ જો સૌથી પહેલા હોય એઝ ઓલવેઝ પેલા બધા લઈ લો પૂજા એટલે ખમણની ચાલો ચલાવો બધા કેમ કે બેઠા હોય ને ત્યારે હા મારા મોઢામાં સખત પાણી છે બહુ જ રીતે ચાલુ કરી દઉં ચલાવો બોલો હરિહર હરિહર કરાય ભાઈ હરિહર ચલો ચલાવો હિસાબ પેલા છે ને હું ગેંડી માટે હોય ને એ બધા કચરો નહીં ખાવાનું તો પણ હાથમાં
ચાલશે. હા તો પછી હાથમાં ના હોય જો ચોખ્ખા જો ચોખ્ખું બધાય કચરો ના એ નહીં આદિત્ય ઓલું બાકી હવે તું કહી જોજો શું. ઓલું ગેંડી વાળું ઘરની અંદર ક્યારેય મળ ના હોય કોઈ પણ દી. હાથમાં તો હોય ને. હા પણ તોય અમે વાડીએ ધોરિયામાંથી પાણી પીએ એમ. વાડી જાતી હોય ને ધોરિયો ખબર પડે ને એમને ખબર હોય. દોર્યો વાડીએ ધોરિયો જતો હોય ને તો આમ પાણી પી લઉં ઓલું પાણી અચ્છા પાણી ફેંકતું હોય તો તમે પાણી પી લે એમ. અચ્છા આપણે મનાલીમાં પીશું એ તમારું આ આનું ફિલ્ટર હોય ને એની કરતા બેસ્ટ પાણી હોય કુવામાંથી પાઇપમાંથી પાણી આવતું સીધું હોય જાય ને. ને મોટી આવડી મોટી ઓલું હોય હા એટલે એ તો વાંધો નહીં એ તો ચાલશે તમે પી લો પણ છે ને બેસીનમાં તમે સાફ કરો પછી એને હેન્ડ વોશ કરવાના છે. આ તે Hand કરવું wash ને નથી કરવાનું. પેલા છે ને જો વોશ બેસિન આ લોકોએ ખરાબ કર્યું હોય ને, એને અમદાવાદ વોશ બેસિન આ લોકોએ ખરાબ કર્યું હોય ને એટલે કાંઈક કચરું હોય ને એટલે હું પેલા ડેટોલ નાખી દઉં પછી આમાં આમ કરી નાખું એને હાથથી જ કરે પેલું વોશ બેસિન સાફ કરી નાખું પછી આ પાણીથી ધોઈ નાખો તો. ના ડેટોલ વાળા હાથ હોય ને એના ભાઈ આપણી ટીમમાં છે અંકલ, આપણી ટીમમાં છે ભાઈ. નહીં, પાણીથી ધોવાનું, પછી liquid લેવાનું, પછી એને- એવું બધું ના હોય. સાબુ એવું બધું કરવા જાય તો એમાં જ રહી એમ નહીં, સાબુ વાળા તો આ જ હોય, હે? એમ નહીં આવું બધું કરે અડધી જિંદગી હાથ ધોવામાં જ વહી જાય. ભાઈ એવું જ ભાઈ એ જ કેવું છે અમારું જિંદગી હાથ ધોવામાં ને પગ ધોવામાં જ વહી જાય કરવાનું હું બીજું તો આપણું કઈ નહીં હવે બોલ એટલે હું કાયમ પગ મારી નાખું હાથ ધોવા જાય ક્યાંક ક્યાંક ખાલી આમ ડેટોલનો છે ને ઓલું ડબ્બો ખાલી આમ જ કરું અડું ધીરે મારા આ દિવસમાં કેટલી વાર ધોવાના હું બધું બહાર કરતો હોય ને એટલે બહાર ધોવાતા ચાલુ નહીં ને ધીરે હવે હે ને કેમેરો લગાવી દે ત્યાં તમે સવારે ઉઠ્યા ત્યારે કેમેરા તો બી કઈ ના કેટલું થાય. ફેરવી એ નાખ્યું કહેશે તો કેમેરા ખોટું બોલે મેં તો ધોઈ નાખ્યા છે. ચલો અત્યારે અમે આવ્યા છીએ વેસ્ટ સાઈડમાં શોપિંગ કરવા માટે અહીંયા આદિત્ય એના વ્યુઅર્સ સાથે વાતો કરે છે અને આદિત્યના કપડાં લેવા હતા પણ અહીંયા આ બે જો મંડી પડ્યા છે જોવા લઈ ગયા છે આદિત્યના લેવાના કપડાં અહીંયા હા હા હું તો જસ્ટ ટ્રાય તો કરી છે કે ને આ જબરું છે ટ્રાય કરી શકીએ આદિત્યના કપડાં લેવાના છે નહીં અમારે નહીં લેવાના બ્લોગિંગ કરતા તો પછી કપડાં લે વાહ તો આદિત્ય આપણે આ બેન આપણે આ બેન થોડુંક રોમાન્સ કરીએ છીએ આ બે છે અરે 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 એમ નહીં આ કપડાં પહેરેલા જ હોય ભાઈ. હા, કેવી રીતે? કેવી રીતે? માપેલા તો હોય ને કોકે ને કોકે. હા પોઈન્ટ છે બોસ પછી આ કપડાં પહેરેલા જ તો ક્યાં? તારે લેવાના કે નહીં લેવાના હવે હાલો ચલો ઉપર. તમે આ બેને હાલો હાલો હાલો. એને લઈ લીધું ચાલે એવું છે ઓકે ચલો ડન ચલો હાલો 1000 રૂપીસ તો સારું છે ને? લેવું હોય તો લઈ લો. આ જબરું હે ને જોયા કરે પણ લેવાનું ના હોય બસ ખાલી જોવા માટે છે ને સો વિચારવું પડે ને આદિત્ય આજે જ એક ડીલ ડન કરી છે એટલે થઈ જશે મને નહીં કરી આપે મારી પાસે પણ આદિત્યએ કરી છે ને એમ કહું છું પણ આદિ તો આદિ એના જ કપડાં લેશે મારા કપડાં નહીં ચલો તો હાલો ઓછું નહીં તો ભાઈ તું જોવો નહીં બરાબર તો પછી એ તો ખાલી જોઈને મન ભરવાનું હોય દેરાવી આપણે તો સીધા જ ચાલો ને સીધું આજુબાજુ ક્યાંય જોવાનું જ નથી ઓકે તો એના કરતાં તો ઘરે જ રહ્યો હા એ ચાલે તો અત્યારે અમે આવ્યો છીએ મારા ફ્રેન્ડને ત્યાં શોપિંગ માટે આદિત્યને ટી શર્ટ ને એવું લેવું હતું તો હવે હર્ષિલભાઈએ બી અમને જોઈન કરી લીધા છે હર્ષિલ અને પૂજાની બેન છે જો ત્યાં તો આદિત્ય ટી શર્ટ્સ જોવે છે અને ત્યાં જો બોલીએ જી કૈસા थोड़ा बैटरी लो हो गया जी आपका हाँ ओके आराम करिए आराम करिए समझ जाइए व्यूअर्स समझ जाइए क्या हुआ होगा ठीक है चलो कहीं लेવું ટી શર્ટ કઈ છે નહીં અહીંયા ગર્લ્સ એમ બી નહીં મળતું ધીરાવીને શર્ટ કેવો લાગે છે કે છે આમ દેખાડતો આમ પ્રોપર આમ હું તો ઓલવેઝ કહું શર્ટ પહેર પણ એને નહીં પહેરતી ફાઇનલી પહેર્યો છે આ કોનો શર્ટ છે સાચું તારું છે હા મારો જ છે ઓકે તમે આવ્યા છીએ શૂઝ લેવા માટે અને આદિત્ય એટલી શોપિંગ કરી છે ને તો પૂજા ખુદ થાકી ગઈ છે ભાઈ અચ્છા ખોટે ખોટું રહેવા દે હો બે. એક વસ્તુ હજી તો હારી લીધી મેં. એટલે શોપિંગ કરી એટલે ટ્રાય બહુ કર્યું એમ અરે એ તો કરવી પડે ને યાર. હા પરફેક્ટ છે જો ઘડીએ ઘડીએ થોડા લેવા કૂદ કોવાનું બસ દારો ભાઈ આખો લઈ હવે આમ ભાગી જાય ખબર રીલ આવે પેલી હું તો જોબ કરવી કે મારો તો મોકો નથી મળતો તમે તો લ્યો આ જો બંને રીલ જોવે છે બેઠા બેઠા કંટાળી ગયા છે
કોઈ ઓપ્શન જ નહીં. આનો ઊંઘ જો પ્રોપર દેખાય છે. તો કાલે 5 વાગ્યા સુધી બેઠા છો, કોઈ એમ નથી બોલ્યું મોઢામાંથી કે ચલો સૂઈ જવું છે. ભૂખ લાગી, શું ખાવું? આજ લાગી છે. શું કારીગરી કરે તું? એ શું આવે ખબર તને? ખુલતું એમ નહીં, બગાડની નહીં પણ ફિટ જ થાય છે, ઢીલું નહીં થતું. થઈ ગયું? અચ્છા, ઊંચું કરવાનું. હા, લેવા છે? લેવા શૂઝ ઓનલાઈન મંગાવે. ઓનલાઈન? એ મિથ છે કે ઓનલાઈન સસ્તા પડે એમ. હે તને કહું, અચ્છા, ઢીલું એવી રીતે કરે. હા એ વસ્તુ કરે. અહીંયા તું સાઇઝ જોઈ લે અને પછી ઓનલાઈન મંગાવી લેવાય, સાંભળી જાય. વાંધો નહીં. અમારે શરમ નથી કોઈ. ચલો અમે આવી ગયા છીએ જમવા માટે. અહીંયા બેસી ગયા છીએ, બધા સખત ભૂખ્યા થયા છે. દિરાવી, ભૂખનું લેવલ કેટલું છે? બહુ બધું છે પણ ખાઈ શકીશ કે નહીં એ બી નહીં ખબર. દિરાવીની મજા બગડી ગઈ છે હમણાં સવારથી. પણ ડોન્ટ વરી, મનાલી આવશે ત્યાં સુધી ઓકે થઈ જઈશ. પછી ત્યાં એન્જોય મસ્ત કરવાનું છે. ત્યાં મેનુ નક્કી કરે છે શું ખાવું જો. ચલો અમે આવી ગયા ઘરે હવે, અને હમણાં એક મસ્ત ફની ઇન્સિડન્ટ બન્યો છે. તમે આદિત્ય કહે છે એટલે એમાં થયું એવું, અમે લોકો જમવા ગયા ને તો અમે લોકોએ વફેલ ખાવાનું નક્કી કર્યું. બધા વફેલ ખાવા ગયા, બરાબર. તો આ ભાઈને કોલ્ડ કોફી મંગાવી. તો એ બેને ફટાફટ કોલ્ડ કોફી મતલબ આવી, એને ઓર્ડર આપ્યો. ના, એને મૂક્યું ટેબલ ઉપર. તરત જ નહીં, નહીં. કોલ્ડ કોફી. એને આને એવો order આપ્યો. order આપ્યો, પૈસા પેમેન્ટ કર્યા. તો અમે ઉભા રહ્યા ને તો પેલા બેન કે લ્યો આ. પછી એમ ન પેલા કોલ્ડ કોફી છે કે પેલું બોર્નવિટા છે. હા. તો આ ભાઈ ઉઠાવીને પીવા માંડ્યો. મેં આદિએ કીધું લે લે તારો order આવી ગયો. પછી એને પણ વિચારતો આદિ. હા, નહીં, નહીં. ના, ના, ના. અમારે તો વફલ હતું, હર્ષિલ એકનું કોલ્ડ કોફી. પછી છે ને આને બી મેં કીધું કેવું લાગ્યું, તો કે એવરેજ છે. ઈ પીવાય કે તું સૂપ પીવાય? મને ક્યાં મળ્યું? તું એમ કરો તો ગળામાં ખરાબ સૂપ પીવું તું પણ આ લોકો કોઈ આવ્યા નહીં પેલા પીવા. બેહી ગયા ઓલા. વાત સાંભળો. પછી કહી કે મેં કીધું કેવો ટેસ્ટ છે? એવરેજ કે કાંઈ એટલો બધો એ ટેસ્ટ નથી. મેં કહું વાંધો નહીં. પછી બધાય બેઠા, બધાનો માલ સામાન જે મંગાવ્યો તે આવી ગયો. પછી પેલા બેન કે તમારી કોફી હતી ને? મેં કીધું હા. તો આ હું પીને મેં કીધું અમારી તો કોફી આવી ગઈ. તો આ કે મને તો એ કે ટેસ્ટ બોર્નવિટા જેવો લાગે. તો મેં કીધું તો કે આપનો કે તો બોલતો કે પછી મેં ટેસ્ટ કર્યું, ખબર છે? દિરાવીએ પીધું ને પછી કીધું આ તો બોર્નવિટા છે. હા. નહીં, બેન કે કોફી તમારી હતી? મેં કીધું હા અમારી જ હતી. તો કે લઈ જાઓ. મેં કીધું હા તો લઈ જાય. પછી આ જાતા શરમાય. જાતો નહોતો આવો. આપણે બોર્નવિટા પી ગયા હોય, બરાબર. તો ઈ પાછું દઈને કે લે આ બોર્નવિટા નહીં, કોલ્ડ કોફી અને લાવી. એક બીજાનો ઓર્ડર હતો આટલું ત્યાં એટલું મૂક્યું એટલું હતું અને પાછું આને લઈ લીધું. પછી મેં ઈ જ જવાય ને. પી ગયો બે. પછી મેં કીધું ઓલા બેનને ત્યાં જઈને મેં કીધું નહીં, પછી એમ બોલ્યો વાંધો નહીં, બોલું મને ભાવે છે. ઈ કે વાંધો નહીં, બોર્નવિટા તો મને ભાવે છે. ઈ કે હું પી લીધું. ઈ કે. બોર્નવિટા જ પીવે છે રોજ. હા. તોય ના ખબર પડી આંટી. પછી દેવા ગયા ને પછી કોલ્ડ કોફી લીધું. પણ ઈ ઓલું ખબર તું એકવાર લાવી ચોકલેટ વાળો ફ્લેવર બોર્નવિટા અલગ ઈ flavor હતો. હોય ને. હા. ગજબ થઈ એટલે લડસીલે એકના પૈસામાં બે પી લીધું, બે વસ્તુ. ખરેખર. કાંઈ નહીં. એમને પછી ઓલું પૂછે તમારે આવી ગઈ કોલ્ડ કોફી? તો આ કે ના હજી નહીં. હા, પછી ના પડે પછી આને. મારો હજી એક મને એમ કે આ ના કેમ પાડે છે? કોલ્ડ કોફી નથી ને, આ બોર્નવિટા કીધું ભાઈ મેં કીધું ના કોલ્ડ કોફી આંટી નહીં. કીધું એની મળી જશે હજી એક. કે બીજી આપી દે એમ. તો બરાબર બિચારા બેને બનાવી નહીં ગઈ. મેં કે મેં તો કીધું એને તો પછી સ્ટોરી મૂકવાનું કીધું જ તને. આવું બન્યું બધું હર્ષિલ સાથે. હવે એક કમેન્ટ વાંચી લઈએ. બહુ મસ્ત મજાની કમેન્ટ છે. છેલ્લા 2 થી 3 બ્લોગથી આવે છે પણ હું ભૂલી જાઉં છું. પણ આ જે કમેન્ટ છે એ આ જ છે, પૂજા, અને મસ્ત કમેન્ટ છે. તો એડવાન્સમાં એમને થેન્ક યુ કહી દઉં છું. પૂજા, હાય, આઈ એમ મિલી. બાની તબિયત સારી થઈ જાય એ માટે મારો ઉપવાસ ચાલુ છે, એટલે બાના સમાચાર આપતા રહેજો મને, એટલે ઉપવાસ પૂરો કરવાની ખબર પડે. અને મહાદેવને પ્રાર્થના જલ્દી સારું થઈ જાય. નાઇસ ફેમિલી, નાઇસ બ્લોગ, થેન્ક યુ કમેન્ટ રીડ કરવા માટે. હવે આનો જવાબ અંકલ આપશે. બસ કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બાને હવે બહુ સારું છે. અને હમણાં પેલી જે નાકમાંથી જે એને આપતા હતા જે જ્યુસ ને નળી એ કાઢી નાખી છે, અને હવે મોઢેથી ખોરાક લેવા માંડ્યા છે. એટલે બાને ઘણી સારી રિકવરી છે. બરાબર. તમે શું કહેવો? એટલે હવે ઉપવાસ છોડી દેજો. ભગવાન તમારી પ્રાર્થના સાંભળી છે અને ઘણું સારું થયું છે. બાને ઘણી એવી સારી રિકવરી આવી છે. અને બાની અપડેટ છે તો અમુક વિડીયોઝ હું કરી દઉં છું હમણાં એડ. અને યસ, ઘણા લોકોની એવી બી કમેન્ટ હતી, થોડી નેગેટિવ હતી, કે બાને એકલા મૂકીને તમે કેમ આવતા રહ્યા. એનું એક રીઝન મેં કાલના બ્લોગમાં કીધેલું છે કે અમે 3 ભાઈઓ છીએ, બરાબર.
તો બાની તબિયત છે ને અત્યારે ઘણી સારી છે. જ્યાં સુધી ક્રિટિકલ હતું ત્યાં સુધી બધા અમે ત્યાં સાથે હતા, પણ હવે એવું છે કે છે ને બાની કેર કરવા માટે છે ને હવે એક ફેમિલી અમે રહીએ છીએ, અને કારણ કે બીજા બી કામ હોય તો એ બી કરવા જરૂરી છે, અને બા બી હવે છે ને બધાની સાથે જોઈને છે એમનું બી મેન્ટલી એક એ રીતનું થઈ જાય છે કે આટલો અવાજ ને બધું, એટલે ઘણા બધા રીઝન છે. તો તમે લોકો આવી રીતે નેગેટિવ કમેન્ટ ના કરો તો વધારે સારું. હું ઇગ્નોર તો કરી જ દઉં છું, પણ એ જો ના કરો તો વધારે સારું, તો બીજા લોકોને જોઈને પણ છે ને ખરાબ ના લાગે. હર્ષિલભાઈ તમે થોડુંક કંઈક કઈ નહીં, હવે બાને સારું થઈ ગયું છે. હું અત્યારે બોર્નવિટા અને કોફી પીને આવ્યો છું કોલ્ડ કોફી, તો તમે હવે પીવા માંડજો અને ખાવા માંડજો. વાહ ભાઈ વાહ. ધન્યવાદ. આંટી તમે શું કહેશો? એવું તો ના ચાલે, એવું તો ના ચાલે. બોલો બોલો. અમે બધા જ ત્યાં હોય ને તો રસોઈમાં ને એમાં જ બાની પાછળ ધ્યાન ન રાખીએ ગઈ, એટલે એક કપલ રહી ને તો બાનામાં ધ્યાન રાખીએ ગઈ, બરાબર, એટલા માટે એટલે અમે બધા નહીં જોડે રહેતા અત્યારે હવે. બરાબર. સરસ. ચલો તો બાની તબિયત સારી થઈ ગઈ છે બદલ બધાએ જેટલાય પ્રાર્થના કરી છે એને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને તમારી પ્રાર્થના ભગવાને સાંભળી છે અને એમને એક લેવલ આવી ગયું છે, સારું થઈ ગયું છે એક લેવલ પર. તો કંઈ નહીં, હવે બ્લોગ એન્ડ કરવાનો છે ભાઈ કે વાત કહેવાની છે? હા તો એક વાત કહી દે ભાઈ, મારી ખાસ વાત સાંભળજો ભાઈ. ખાસ વાત એવી છે કે ખબર છે કે આદિત્યના કેવા કેવું ધ્યાન રાખે, બહુ જ વધારે, બહુ બધા એકદમ કોન્શિયસ છે ને કેમેરા માટે. બરાબર. એને સાલી ખાલી આમ કર્યું તો એ શું બોલે હતો હે ને? એ લાય શું કર્યું? હમણાં છે ને કેવું ખબર છે, ત્યાંથી પૂજા એવી રીતે કર્યું, ત્યાંથી આમ એ મારા નાખ્યો નાયકો નથી આ ચાય કરી. એટલે અહીંયા આવું. કેમેરાના કપડા અહીંયા આ કેમેરો કપડા નીકળી ગયા. હજી સુધી આવો કેમેરો નહીં પડ્યો. તારા ટુકડા નહીં થાય, તું જોડાયેલો છે ને. મારો નહીં તમારો કેમેરો પડ્યો. આપણો નહીં એનો તે પડ્યો છે. ખો. વાહ બેટા વાહ. એટલે મારો ચાય એના ટુકડા જો તો આપણે હવા ભરો. એનું હાથ કેવો છે? તો અત્યારે મોડું ચૂપ હોત અત્યારે આનું જોતો કેવું આમ. મારાથી થઈ ગયો ને. તો પૂરે ડિવોર્સ થઈ ગયો લગ્ન પહેલા. મને તો એવું લાગે તમારો કેમેરો નાખ્યો એણે. નાખ્યો નથી, હું આમ બેઠો હતો બરાબર છે, તો મેં આમ હાથ લીધો ને તો એ કેમેરો આમ ત્યાં જતો રહ્યો. હા, એ આમ આવ્યું. વાયરમાં તારો હાથ છે, વાયર. હા વાયરમાં આવ્યો, ચાર્જરનો વાયર. વાયરમાં અટકાણો મારો હાથ. ઘડીક તો હું વાહ આદિત્ય. મને આ વખતે સાચું લાગ્યું. તું ગયો. મેં કીધું લાસ્ટ ટાઈમ કેવો પડ્યો ત્યારે ચૂપ થઈ ગયો, આજે તો હાવ ચૂપ થઈ ગયો. હું તો ઉઠાવતો જ નહીં. બધું જ કે કંઈક ગયું. પણ જોયું ના ના ચાલ પાપડ છે. નહીં એટલે બધું ઓકે છે ને. બધું આવું તો પછી જોઈ લેજો હજી. હા જોઈ લેજો હજી. હા બરાબર છે. કઈ થયું જ નથી પછી હું આવું નહીં લે. મને આ બે એક્સ્ટ્રા મળી જાય. હા એ વાત સાચી. ભગવાનની દયાથી કઈ થયું નથી, મેં ખોટું કઈ કર્યું નથી કોઈનું, એટલે મારું નહીં થાય. હા એ તો ખોટું. તારું ખોટું નહીં, અમારું નહીં થાય. કઈ નહીં. સરસ. ચલો ઓકે ગાઈસ, ચાલો લાવો તો આપણે વિડિયો અહીંયા એન્ડ કરી દઈએ. જોજો ભાઈ. હવે તો રહેશે જ ને. હવે કેમેરા મને લાગે વીમો કરાવ દેશે. હા હે ને બહુ પડે. ઓકે. તો આદિત્ય, પૂજા, અમે છેલ્લા એક દિવસથી જોડે છીએ, પણ એવું લાગ્યું નથી કે એક દિવસમાં મળ્યા હોઈએ. ખાસા ટાઈમ ઓળખતા હોય એવું લાગ્યું છે. 100%. યસ. તો અને મનાલીમાં હજી મોજ કરવાની છે. કાલે બી જોડે જોઈશું, કાલે જવાનું છે બહાર. ઓકે, સો આજનો બ્લોગ અહીંયા જ આપણે ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.